Okay, class 12, we have economics. And the first chapter is graphs in economics. ગ્રાફ શું કામ દોરવા જોઈએ? ગ્રાફ એટલે શું? ગ્રાફ એટલે ગ્રાફિકલ વસ્તુ, લખાણ વાળું નહીં, પણ ગ્રાફિકલ વસ્તુ હોય એ આપણે અહીંયા જોઈએ છીએ. એવા કેટલી જાતના ગ્રાફ્સ છે, જેમ કે બાર ડાયાગ્રામ છે અને પાઈ ડાયાગ્રામ છે. પાઈ ડાયાગ્રામ પણ હોઈ શકે છે. there are types of graphs like time series graphs, અને પાછું એમાં આપણને કોમ્પ્યુટર ને ઇન્ટરનેટનો શું ફાયદો છે આપણે વાપરીએ એનું પણ આપણે અહીંયા જાણવાનું છે. ઓકે, ઇન્ટ્રોડક્શનમાં શું કહે છે કે આપણે મોટા મોટા આંકડા વાળું બધું જોઈએ તો આપણને બહુ ખબર ના પડે, પણ ગ્રાફ જોઈને તરત જ ખબર પડી જાય કોને વધારે માર્ક્સ આવ્યા, કે ક્યાં કોવિડ વધારે છે, કે જે કાંઈ હોય ગ્રાફ ઉપરથી તરત ખબર પડી જાય. આખું 27 રાજ્યનો તમારે ગ્રાફ દોરેલું હોય, એમાં જે ઊભી લીટી વધારે લાંબી હોય ખબર પડે કે આ છે મહારાષ્ટ્રની કે આ છે કેરલાની. ધેટ ઇઝ વાય વી ડ્રો graphs. Meaning of a diagram and a graph. Let us see what a diagram and a graph is. Diagram is a representation of observable data by way of picture. Okay, એ ગ્રાફ પણ એવી જ રીતે છે, પણ ડાયાગ્રામની અંદર છે ને વી યુઝ સ્કેલ્સ અને ઊભી સ્કેલ ને આડી સ્કેલ ને બધું આપણે કરીએ છીએ. That is why we call this as a diagram. But for a graph, તમે ગ્રાફને તરત જ જોઈને તમે ન કહી શકો, એના ઉપરથી તમે ડિટેલ્સ ન મેળવી શકો. You have to go deeply into the graph in order to understand what it is trying to say. Graph is more complex than diagram. Diagram simple હોય છે અને graph થોડુંક complicated હોય છે. But anyways, graph is always better to understand than just raw data આપણી પાસે હોય, લખેલ ડેટા હોય એના કરતા. Examples of data with discrete એટલે discontinuous. Discrete એટલે જો આમાં લખ્યું છે price in rupees 1, demand 100, 280, 5 એટલે એકની સાથે એક છે. ઓકે, અહીંયા તમારે એક છે તો અહીંયા 100 છે. This is how it is made. એટલે ડિસ્ક્રીટમાં શું છે કે 1 ના 100, 2 ના 80, 5 ના 70. It is not in a group. That is a discrete, discontinuous frequency. જો નીચે ગ્રુપ આપ્યું છે, ઓકે, ડેટા વિથ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી 10,000 થી 20,000, 10 થી 19, that kind of thing is called a continuous frequency where there are groups. Okay, now we study about importance of diagrams and graphs in economics. પહેલી વસ્તુ એ છે કે ઇકોનોમિક્સ છે ને એ થોડુંક ડિફિકલ્ટ થાય છે આપણને ખબર પડતા, બટ ડાયાગ્રામ્સ આર લેસ કન્ફ્યુઝિંગ, કારણ કે તરત તમને ખ્યાલ આવી જાય. ડાયાગ્રામ ઉપરથી તમને કોઈ બી ઇકોનોમિક્સની ટ્રેન્ડ કે કાંઈ બી વસ્તુ તમને ખ્યાલ આવી જાય. ઓકે, પછી એમાં તમને કોઈ ફેરબદલ થાય તોય તમને ખબર પડી જાય. ઓલી લાઈન પહેલા મોટી, કોવિડની લાઈન મોટી હોય, ધીમે ધીમે ઓછી થતી જાય તો તમને ખબર પડે કે આ કોવિડ ઓછું થતું જાય છે. તમારે આંકડાને બધું જોવું ન પડે, મોટા મોટા ફાઇલ ને બધું જોવું ન પડે, કમ્પેરિઝન કરી શકીએ. મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે કોરોના કેટલું ચાલે છે તમે ગ્રાફ ઉપરથી તરત ખબર પડી જાય. કદાચ તમે ગ્રાફ ઉપરથી તમે ન જોઈ શકો કે એક્ઝેક્ટલી કેટલું ફરક પડે, પણ તમને ખબર પડી જાય કે ગુજરાત બિલકુલ ઓછું થઈ ગયું છે અને મહારાષ્ટ્ર વધારે થાય છે, એ આપણને ખ્યાલ આવી જાય. ફિફ્થમાં આપેલું છે કે જો બહુ બધા ઇકોનોમિક્સમાં એસ્પેક્ટ્સ હોય, એટલે બહુ બધા એના ફેક્ટર્સ હોય તો આપણે ડિફિકલ્ટ થઈ જાય.
સો ફોર અ રીડર જે જોતા હોય એને વાંચવાનું તકલીફ પડી જાય, પણ ગ્રાફની અંદર તમને તરત ખબર પડી જાય કે તમને કદાચ એમ પણ તમે ગ્રાફ એવો હોય કે કોરોના 1 મહિના પહેલા કેટલો હતો ને હવે કેટલો છે, અથવા કોરોના ચાલુ થયું ત્યારે કેટલું છે, મહિના પહેલા કેટલું છે ને અચાનક કેટલું છે. 3-4 વસ્તુઓ તમે સાથે જોઈ શકો. એને એ વસ્તુ તમારી પાસે જો લખાણમાં હોય, ફિગર્સ હોય, તો તમને ખ્યાલ ના આવે. Certain difficult principles of economics are easy to understand with the help of diagram. કેટલાક એવા પ્રિન્સિપલ્સ છે, રૂલ્સ છે, which are easy to understand, like short run, long run, fluctuation, એગ્રીકલ્ચરમાં તમે ફેરફાર થતા હોય, પાક ગયા વર્ષનો કેટલો, આ વર્ષનો કેટલો. પછી we can also look up say time series graph. ઓકે, ટાઈમ સિરીઝ, એની અંદર વર્ષો વર્ષ શું ટ્રેન્ડ થઈ રહ્યો, શું ચેન્જીસ થઈ રહ્યા છે કોઈ બી વસ્તુમાં, તો તમને ખ્યાલ આવે. ઓકે, આપણે પોપ્યુલેશન ઓફ રાજકોટ, તો 1940માં કેટલા, 50માં, 60માં, આમ કરતા કરતા તમને તરત ખબર પડી જાય કે આવું થઈ રહ્યું છે. ઓકે, let us see other things which are to be considered while drawing a diagram. દોરતા વખતે શું કહેશો, પહેલા તમારે કયો ડાયાગ્રામ, કયો ગ્રાફ લેવો છે, બાર લેવો છે, પાઈ લેવો છે, બધું પહેલા નક્કી કરવાનું, પછી ચાલુ કરો. ક્લેરિટી હોવી જોઈએ. એનો જે તમે જે દોરો એની અંદર તમારે કલર્સ વાપરો, શેડ્સ વાપરો, તરત જ જોઈને તમને ખબર પડી જવી જોઈએ કે આમાં શું છે. જે શુડ બી ક્લેરિટી. સ્કેલ ને મેઝર બરોબર હોવો જોઈએ કે ભાઈ એક પેજની અંદર ફિટ થઈ જાય એવું. તમને કોઈ કહે કે 1 લાખ કેસીસ થયા, તો 1 લાખ તમારા કાગળમાંથી બહાર નીકળી જવું. ઓકે, સો યુ મસ્ટ ટેક પ્રોપર સ્કેલ્સ એન્ડ મેઝરમેન્ટ. રિપ્રેઝન્ટેશન ઓફ એક્સિસ, નીચેના એક્સિસમાં શું લેવું છે, ટાઈમ, અને ઉપરના એક્સિસમાં શું લેવું છે, કોરોનાના કેસ. ઓકે, તમે એ પણ નક્કી કરવા જોઈએ કે એક્સમાં શું લેવાનું ને વાયમાં શું લેવાનું. ડેટા ટેબલ એન્ડ સોર્સ ઓફ ટેબલ, તમારી પાસે ડેટા ટેબલ અને સોર્સ ઓફ ટેબલ પરફેક્ટ હોવા જોઈએ, તો જ તમે ઓથેન્ટિક હોવા જોઈએ. ઓથેન્ટિક એટલે ગમે ત્યાંથી મળેલા નહીં, તમને ખ્યાલ હોવા જોઈએ એક્ઝેક્ટ કયું ટાઈપનું છે, ત્યાંથી તમે લ્યો તો તમને તમારા ગ્રાફ અને એ બે સરખા સરસ થાય. મેથડ ઓફ કેલ્ક્યુલેશન ધ ડેટા. ઓકે, હવે તમે પિક્ચર બનાવવાના છો, એની માટે તમારે કદાચ કેટલી ફોર્મ્યુલા વાપરવી પડે in order to draw that statistical method also should be used properly. Types of diagrams, there are many types of diagrams. Pictogram, picture વાળું. Scatter diagram. ઓકે, સ્કેટર ડાયાગ્રામની અંદર છૂટે છવાયેલી બધી વસ્તુ હોય, એના ઉપરથી તમારે લાઇન ડાયાગ્રામ બેઝડ ઓન ટાઈમ પીરિયડમાં છે ને, તમે ઓલવેઝ હેવ લાઇન ડાયાગ્રામ, કે ઉપર નીચે જતું લાઈનો આમ ચાલતી હોય ને, કે ભાઈ તમને એમ કે શેર બજારમાં કેવી રીતે ચાલે છે, શેર બજાર ઉપર ગયું, નીચે ગયું, ઉપર ગયું, પાછું વધારે ઉપર ગયું, નીચે, એ લાઇન ડાયાગ્રામની અંદર આવે છે. સર્કલ ડાયાગ્રામ ઓલ્સો ઇઝ ડન. બાર ડાયાગ્રામ, નાની નાની પટ્ટીઓ છે. યુ હેવ ડન ધેટ ઇન 8th, 9th standard, 10th standard. In this અને pie diagram, pie chart. In this section we will understand about time based diagram, bar diagram અને pie diagram. બીજા કોઈ આપણે ડાયાગ્રામ નથી જોવાના. ઓકે, સૌથી પહેલા લઈએ ટાઈમ બેઝડ લાઇન ડાયાગ્રામ. આની અંદર દેખાડેલું છે કે નીચેના ભાગમાં એક્સ એક્સિસમાં 1951 થી 61, 61 થી 71, 71 થી 81, એવી રીતે દરેક વર્ષ આપેલા છે. ઓકે, આપણે થોડુંક વધારે આવી રીતે જોઈએ તો ખ્યાલ આવશે કે હા, નીચેના પેલામાં એક્સ એક્સિસમાં જુઓ તો 1951 to 61, 61 to 71, એવી રીતે ઠેઠ 2001 થી 11 સુધીનું આપેલું છે. અને વાય એક્સિસમાં આપેલું છે ડેકેડલ ગ્રોથ. ડેકેડલ એટલે 10 વર્ષના, 10 વર્ષમાં ગ્રોથ રેટ ઓફ પોપ્યુલેશન, વસ્તી વધારો કેટલો થયો છે દર 10 વર્ષે, એ આપેલું છે. એના ઉપરથી તમને એક લાઇન ડાયાગ્રામ આવ્યું. ઇટ ઇઝ નોટ અ બાર ડાયાગ્રામ, નહીં પાઈ ચાર્ટ છે, લાઇનથી આખું બતાવેલું છે. સો દેટ ઇઝ વેર યુ યુઝ અ લાઇન ડાયાગ્રામ.
Next we will see is a બાર ડાયાગ્રામ. ઘણા બધા ટાઈપના, ખાસ કરીને 3 ટાઈપના હોય છે. સિમ્પલ બાર ડાયાગ્રામ, એક પટ્ટી હોય, એના ઉપર તમને ખબર પડે કે ભાઈ મહારાષ્ટ્રમાં કેટલા કેસ છે, ગુજરાતમાં કેટલા. ક્લસ્ટર્ડ બાર ડાયાગ્રામ એટલે 2-3 સાથે હોય. એક વખતે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળા 3-4 હોય, પણ એની અંદર પણ મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયે કેટલા હતા, એના પહેલાના અઠવાડિયે કેટલા હતા, અત્યારના કેટલા છે, 3 એક સાથે બધાના દેખાડવાના. કોલ ક્લસ્ટર્ડ બાર ડાયાગ્રામ. અને ડિવાઇડેડ બાર એટલે એક જ બારની અંદર ભાગ પાડેલા હોય, જે આગળ જોશું. સિમ્પલ એક્ઝામ્પલ ઓફ અ સિમ્પલ બાર ડાયાગ્રામ આર યુ. એ આપણને ખ્યાલ છે, ઘણા બાર ડાયાગ્રામ આપણે કરેલા છે. બાય મંથલી સેલ ઓફ ચોકલેટ બોક્સીસ ઇન અ શોપ. હા, કેટલા ચોકલેટ બોક્સીસ કે આમાંથી તરત ખબર પડી જાય આપણને કે 65 ઇન યુનિટ 65 બોક્સીસ આપણે મે ને જૂનમાં આપણે વેચ્યા છે. ઓકે, અને ઓછામાં ઓછા છે નવેમ્બર ડિસેમ્બરમાં. આ જોઈને તરત ખબર પડી જાય. આપણને ખબર નથી કે શું એના ડેટા છે, કાંઈ નહીં, પણ આમ જોઈને તરત ખબર પડી જાય આપણને. ઓકે, સિમ્પલ બાર ડાયાગ્રામ એ આપણે ઉપર જોયું. પછી ક્લસ્ટર્ડ બાર ડાયાગ્રામ. ક્લસ્ટર્ડ બાર ડાયાગ્રામમાં આપણને આપેલું છે બાય મંથલી સેલ ઓફ ચોકલેટ બોક્સીસ ઓફ ડિફરન્ટ સાઇઝીસ ઇન અ શોપ. આખું ટેબલ આપેલું છે, અને આ આપણું આપ્યું છે ક્લસ્ટર્ડ બાર ડાયાગ્રામ. 3 વસ્તુઓ સાથે છે. ઓકે, એમાં તમને ખબર પડે કે કઈ વસ્તુ વધારી થઈ, કઈ વસ્તુ ઘટાડી થઈ. મને એમ છે 9th સ્ટાન્ડર્ડ કે 10th સ્ટાન્ડર્ડમાં આપણે બે ના કરેલા, પણ this is 3. It can be 3 also, it can be 5 also, anything. It can be a cluster. Okay. પછી the next one is divided bar diagram. Divided bar diagram માં શું છે કે એક જ વસ્તુમાં, here is an example, bi-monthly sale of chocolate boxes by a salesperson in rural and urban areas in region. Okay, વર્ષનું પણ આપેલું છે, રૂરલ, અર્બન એમ પણ આપેલું છે. જો આપણે તરત જોશું, જો આવી રીતે છે એકની અંદર જો કાળું છે એ રૂરલ છે, અને લીટી વાળું છે સેલ્સ ઇન અર્બન છે. તો તમને આના ઉપરથી ખબર પડી જાય કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં રૂરલમાં ને પેલામાં કેટલું થયું, તો એ ખબર પડી જાય કે અર્બનમાં વધારે થયું છે. આમાં બધામાં તમને ખ્યાલ આવી જાય કે અર્બનમાં સેલ વધારે થાય છે, પણ રૂરલમાં એ ઓછામાં ઓછું જુલાઈ ઓગસ્ટમાં થયું, અને વધારે નવેમ્બર ડિસેમ્બરમાં થયું. ઓકે, એટલે that you can come to know. પછી aspects to be considered while drawing a bar diagram. એની પહોળાઈ વ્યવસ્થિત કરવાની, કલર વ્યવસ્થિત વાપરવાનો, એના સ્કેલ બરોબર લેવાનો, વર્ટિકલ બાર્સ વ્યવસ્થિત દેખાય એવી રીતે મૂકવાના. એ આપણને ખ્યાલ છે, આપણે જ્યારે બાર ડાયાગ્રામ બનાવીએ તો આપણને આડા અવળા ને એવું બધું નહીં કરવાનું. એટલે you must have a proper colors or hatching or proper scaling લેવાનું, જેથી તમારે ચોપડીમાંથી બહાર ન જતું રહે. એવી રીતે એ છે divided bar diagram. Now let us take a pie diagram. Pie chart આપણને ખ્યાલ જ છે, we have done pie chart. pie chart કેવું હોય, જો આ રીતે છે આખું. 15% છે ક્લોથ્સ, 20% છે બુક્સ, સ્ટેશનરી, ડિવાઇસીસ, ફૂડ. એક માણસના ખર્ચમાં percentage of pocket money spent by a student on various items. ઓકે, એટલે એક જ સ્ટુડન્ટ છે, પોકેટ મની મળતા હોય જે કાંઈ હોય 100 રૂપિયા કે જેટલા રૂપિયા મળતા હોય, અને એની અંદરથી તમારે પર્સન્ટેજ ગણવાના, અને પછી પર્સન્ટેજમાંથી ડિગ્રી ગણવાની, જેમાં અહીંયા બતાવેલું છે. જો બુક્સ છે ને એ 20% છે, પણ એને કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું, 20 multiplied by 360, because 360 degrees છે, 360 degrees divided by 100, એટલે 72 degrees આવે. Okay, you have to calculate degrees and then put it onto the pie chart, pie diagram. So this is easy. Okay, we have done this earlier. Aspects to be considered while drawing a pie diagram. 360 degrees હોવી જોઈએ દરેકમાં, 180 નહીં. ઓકે, 180 તમને હાફ સર્કલમાં આવે, અને પ્રોપર કેલ્ક્યુલેશન ઓફ ડિગ્રી પણ હોવા જોઈએ. સબ ડિવિઝન જે આપણે ગણીએ એ પણ વ્યવસ્થિત હોવું જોઈએ, અને તમારી પાસે 2